રાજ્ય સરકારની જાહેર આવાસોના પુનઃવિકાસ યોજના 2016 હેઠળ અંદાજિત ₹200 કરોડના ખર્ચે ટેનામેન્ટને રીડેવલપમેન્ટ કરાશે। 40% વધારાની જગ્યા સાથે તૈયાર થનારું સપનાનું નવું ઘર ટેનામેન્ટ પરિવારો માટે બમણી ખુશી આપશે। લોકોને નવું ઘર આપવાની સાથે સાથે જૂના આવાસોનું નવીનીકરણ પણ કરવું અને રાજ્ય સરકારની ઉત્તમ કાર્યશૈલીનું ઉદાહરણ છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરતના માત દરવાજા ખાતે 1312 ટેનામેન્ટ, ફાયર સ્ટેશન, નગર પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી સહિતના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે। રાજ્ય સરકારની જાહેર આવાસોના પુનઃવિકાસ યોજના અંતર્ગત માન દરવાજા ખાતે અંદાજે 200 કરોડના ખર્ચે રહેણાંક ટેનામેન્ટના રીડેવલપમેન્ટ સહિત 117 દુકાનો ધરાવતું શોપિંગ સેન્ટર, 40 સ્ટાફ ક્વાર્ટર્સ અને 2 ઓફિસ સહિતનું ફાયર સ્ટેશન પણ તૈયાર કરાશે। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ નવું ઘર મેળવનારા તમામ પરિવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું, માન દરવાજા ટેનામેન્ટના નવીનીકરણ સાથે અનેક પરિવારોની વર્ષા જૂની સમસ્યાઓનો અંત આવશે। હાલ કરતા 40% વધારાની જગ્યા સાથે તૈયાર થનારું સપનાનું નવું ઘર ટેનામેન્ટના પરિવારો માટે બમણી ખુશી આપશે। આશરે 1.5 વર્ષથી 2 વર્ષમાં જ અનેક પરિવારો નવા ઘરનું સપનું સાકારિત થશે। સાથે જ દરેક પરિવારોને દર મહિને ₹7,000નું ભાડું મળશે। તેમને આર્થિક પીઠબળ આપશે તેમજ અનેક સુવિધાઓ સાથેનું નવું મકાન ભવિષ્યમાં લાંબા સમય મજબૂત રહે તે માટે તૈયાર કરવામાં આવશે। આ પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેને જણાવ્યું કે ઘણા વર્ષોથી મુશ્કેલી ભોગવી રહેલા પરિવારોની સમસ્યાનો અંત આવ્યો છે। સરકાર સ્થાનિક પ્રશાસનના અથાગ પ્રયત્નોથી આ પ્રોજેક્ટમાં મોટું ઘર, શોપિંગ સેન્ટર, શાળા, આંગણવાડી, સોલાર લાઇટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ડ્રેનેજ અને સુવિધા સહિતની અનેક સુવિધાઓ સજ્જ ઘરોમાં નિર્માણ પામશે। પણ 1.5 થી 2 વર્ષની અંદર જ તમને મકાન આપવા માટે તેમણે નિર્ધાર કર્યો છે અને કોઈ આગળ નહીં આવતો હતું ત્યારે એ આગળ આવ્યા। એવા જેમને કોન્ટ્રાક્ટ મળ્યા છે એવા અનિલભાઈ રોંગટાજી, અહીં ઉપસ્થિત સૌ કોર્પોરેટરશ્રીઓ, ટેનામેન્ટના સૌ ભાઈઓ અને બહેનો, આપ સૌને પ્રણામ, આપ સૌને વંદન। જેટલી ખુશી તમને બધાને છે એનો બધાનો સરવાળો કરો એટલી ખુશી મને પણ છે। હું પણ આ એ ટાઈપ ટેનામેન્ટની અંદર 3 વર્ષ રહ્યો છું, એ પણ ભાડાના મકાનમાં રહ્યો છું। એની તકલીફો મને ખબર છે અને અહીંયા રહેતો ત્યારે કલ્પના પણ નહોતી કે આ ટેનામેન્ટને તોડીને નવા બનાવવા માટેની કામની જવાબદારી લેવી પડશે, એમાં સફળતા પણ મળશે એ કલ્પના નહોતી। એટલા જ માટે તમને જે ખુશી છે એના કરતાં મને વધારે ખુશી છે। બીજા ખુશીના સમાચાર એ છે કે જ્યારે ટેનામેન્ટના ભાઈ બહેનો મળવા આવતા હતા એમની જે સ્થિતિ હતી ખૂબ જ દયનીય સ્થિતિ હતી। ભાડું ખૂબ મોંઘું હોય, ભાડાના પૈસા ચૂકવવામાં તકલીફ પડે, ઘર ચલાવવામાં તકલીફ પડે, ઘણી બધી બહેનોના આંખમાં પાણી આવી જાય અને ત્યારે હૃદય દ્રવી ઉઠે અને કોઈ કોન્ટ્રાક્ટર આવતું નહોતું, ઘણી બધી મુશ્કેલીઓ આવતી હતી। ત્યારે મેં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરી કે થોડા રિલેક્સેશન આપો અને આ કામ કરવા દો, ને એમણે પણ થોડા રિલેક્સેશન આપ્યા। અને અનિલભાઈને મેં કહ્યું કે નફો નુકસાન ભગવાન તમને વધુ પૈસા આપશે જ, પણ આ ગરીબો માટેનું કામ છે અને એમને ક્વોલિટી કામ આપવાનું છે, ઝડપમાં આપવાનું છે, જે છે એના કરતાં મોટું કરીને આપવાનું છે અને તમે આમાં નફો નુકસાનની ચિંતા કર્યા વગર તમે આ એક સેવાનું કામ કરો અને એમણે આ જવાબદારી ઉપાડી। એટલા માટે અનિલભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।